એક વખત એક કુટુંબની અંદર એક વૃદ્ધ વડીલ રહેતા હતા. હવે આ વડીલ એ પોતે પોતાનું ઘર એ સાચવતા હતા. એમના દીકરા જ્યારે એ મજૂરી કામ માટે જાય તો આ જે વડીલ હતા એ ઘરના ઓગણે ખાટલો નાખી અને બેસે અને ગામના કોઈક મળે તો એમની જોડે થોડી વાતો પણ કરી લે. આમ કરતા પોતાનો સમય એ પોતે પસાર કરતા હતા. હવે આ જે વૃદ્ધ હતા એમને 2 દીકરા હતા. હવે આ બંને દીકરાઓ એ અલગ અલગ એ પોતે એ રહેતા હતા અને પોતે અલગ અલગ રોધીને ખાતા હતા. હવે આ જે વૃદ્ધ વડીલ હતા એમને જે મોટો દીકરો હતો અને મોટા દીકરાની જે વહુ હતી એ સારું રાખતા નહોતા. એટલે આ જે વૃદ્ધ હતા વડીલ એમને વિચાર આવ્યો કે આ બંને જણા મારા લીધે જ ઝઘડે છે. રોજ સાંજ પડે અને જ્યારે જમવાનું બનાવવાનું હોય તો બંને એકબીજાને ઝઘડે. ત્યારે આ વડીલ વૃદ્ધ હતા, પોતાનો દીકરો હતો એટલે સામે બોલતા હતા કે ભાઈઓ તમે આવું ના કરશો. મોટા ભાઈને કહેતા હતા કે દીકરા તું ઝઘડો ના કરીશ, પરંતુ દીકરો માને નહીં અને ઉડતો એમના પિતાશ્રીને એ વઢવા માટે તૈયાર થઈ જતો હતો. એટલે એમના પિતાએ વિચાર કર્યો કે મારે મોટા દીકરા જોડે રહેવું નથી, બાજુમાં નાનો દીકરો રહેતો. તો આ જે વડીલ હતા એ પોતાના નાના દીકરાને ત્યાં ગયા અને એ પોતે ત્યાં રહેવા લાગ્યા. એટલે જે નાનો દીકરો હતો એમના પર એમના પિતાશ્રીનો ખૂબ પ્રેમ હતો અને દીકરાનો પણ પિતા પ્રત્યે પ્રેમ હતો. પરંતુ આ નાના દીકરાની વહુ એ ખૂબ કર્કશા હતી, એટલે ખૂબ કડવા વેણ બોલવાવાળી હતી. એટલે એક વખતે કડવા વેણ એ વહુએ સસરાને માર્યા એટલે સસરાને ખોટું લાગ્યું. દીકરો એ પોતે મજૂરી કામળ થઈ ગયેલો હતો. જ્યારે ઘેર આવ્યો એટલે તેના પિતાશ્રીએ દીકરાને વાત કરી કે બેટા જો તું ખૂબ સારો છે, મારા પ્રત્યે તારો પણ પ્રેમ છે અને મારો તારા પ્રત્યે પણ પ્રેમ છે, પરંતુ તારી વહુ આવા કડવા વચન મને કહે એનો મતલબ એ કે હું પાછો મોટા દીકરાને ઘેર જતો રહું. આમ આ જે વડીલ હતા વૃદ્ધ એ ખૂબ